આપ્યો હતો અને વિદાય પણ આજે એ મારી સાથે વિદ્યાર્થીઓ જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મારે તેમને શુભકામના પાઠવું છું। સાથે સાથે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં સારા ટકા સાથે પાસ થાય અને આ શાળાનું તેમજ તેમના માતા પિતાનું નામ રોશન કરે તેવું તેમને આ વતી શુભકામના પાઠવું છું। नमस्कार दर्शक मित्रों, हूँ छूं बाबा शेर विजापुरनी खबर में आपનું સ્વાગત છે। આસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આસ ગર્લ્સ હાઈસ્કૂલ વિજાપુર ખાતે એસએસસીના વિદ્યાર્થીઓ અને શિક્ષકનું વિદાય સમારંભ યોજાયો। સમાચાર વિગતવાર જાણીએ તો આજરોજ આસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આસ ગર્લ્સ હાઈસ્કૂલ વિજાપુરના પંટાગરમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓનું અને હાઈસ્કૂલના અંગ્રેજીના શિક્ષક હસમુખભાઈ પરમારનું વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત કાયદા વિભાગના ઈશ્વરભાઈ પરમાર, ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, શહીદભાઈ વહોરા, બાબુભાઈ પટેલ, માજી સરપંચ ગોવિંદપુરા જૂથ પંચાયત તંજીલ અલી સૈયદ, જહાંગીર ખાન પઠાણ, તનવીરભાઈ મલેક, અશફાકભાઈ, સરફરાજભાઈ, હાઈસ્કૂલના શિક્ષકો તથા ભણતા વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવે અને હાઈસ્કૂલનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી। જેને હાઈસ્કૂલમાં 34 વર્ષથી વધુ સમયે ફરજ બજાવનાર અને વિદ્યાર્થીઓને અમૂલ્ય શિક્ષણ આપનાર એવા વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થઈ રહેલા શિક્ષક હસમુખભાઈ પરમારને સેવાની બિરદાવી હતી અને તેમનું સન્માન કરીને તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી। આજે બે પ્રસંગ ભેગા મારો સન્માન સમારોહ અને ધોરણ 10 નો शुभेच्छा समारोह याद आएंगे। यहाँ मैंने अपनी जिंदगी के 10 साल गुजारे हैं, लेकिन मुझे पता ही नहीं चला कैसे 10 साल गुजर गए। ऐसे लगता है जैसे अभी मैं स्कूल में आई थी और आज मैं स्कूल को छोड़कर जाने वाली શકતા તેઓ ખુશનસીબ હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે। પ્રિય મિત્રો, આપણા પ્રિય ગુરુને વિદાય સમારંભનું આયોજન કરવું કેટલા દુઃખની વાત છે, છતાં પણ આપણે દુઃખી ન થવું જોઈએ। તેમને खुशी खुशी विदाय आपी व्यक्त करना चाहती हूँ। आज का दिन हमारे जीवन में उन खास दिनों में से एक है जिसे शब्दों में बांध पाना मुश्किल है। यह दिन एक नई शुरुआत का संदेश लेकर आया है और साथ ही उन्हीं यादों को सहेजने का भी जो हमने इस स्कूल में एक साथ बिताई है। इस स्कूल के हर